ગોંડલમાં જિગીસા પટેલને એ ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો હતો। ગોંડલની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને લુખા તત્વો છે, જ્ઞાની પ્રજાને, સામાન્ય પ્રજાને ધમકાવીને, ડરાવી, ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે। એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય। સમાચારોમાં આગળ વાત કરીએ એ પાટીદાર મહિલા આગેવાન જિગીસા પટેલની કે જેઓના નામે એક નનામી લેટર એ ગોંડલના રાજુ સખ્યાને મળતા એક ચકચાર મચી હતી। લેટરની અંદર એક ગંભીર આરોપો સાથે આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સાથે જ આ લેટર વાયરલ થતાની સાથે જ ગોંડલમાં જિગીસા પટેલને એ ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો હતો। પાટીદાર આગેવાન રાજુ સખ્યાને આ લેટર જે મળ્યો હતો, આ લેટરની અંદર એ જિગીસા પટેલનો ચોટલો પકડી અને તેમને જાહેર મંચ ઉપર લઈ આવવાની પણ આ લેટરની અંદર વાત કરવામાં આવી હતી। પાટીદાર મહિલા આગેવાન જિગીસા પટેલે આ મામલે ખુલાસા કરતા એક પત્રકાર પરિષદ પણ બોલાવી અને રાજકોટના ગોંડલમાં એક ગેરકાયદે ધંધાઓ ચાલે છે તેવું પણ જિગીસા પટેલે આ પત્રકાર પરિષદમાંથી ઉલ્લેખ કર્યો। અમે આ ધંધાઓ મામલે જિલ્લા પોલીસને પણ રજૂઆત કરી છે। સાથે જ જે રીતના એ લેટર વાયરલ થયો હતો, આ લેટરને લઈને પણ તેમણે એ પોલીસ અધિકારીઓ સાથે રજૂઆતો પણ કરી છે। આ લેટર એ ગોંડલના એ રાજુ સખ્યાની ઓફિસે તેમને મળ્યો હતો। આ લેટરની અંદર જિગીસા પટેલને લઈ અનેક એ શબ્દો લખવામાં આવ્યા હતા। સાથે જ એવું પણ લખવામાં આવ્યું હતું કે આ વિસ્તારની અંદર એ બળાત્કાર થાય તો અમારી જવાબદારી નહીં। આવા અનેક શબ્દો, અનેક ધમકીઓ આ લેટરમાં લખવામાં આવી હતી અને લેટર બાદ આજે એ જિગીસા પટેલે આ લેટરનો ખુલાસો કરતા શું કહ્યું, આવો તે પણ સાંભળીએ। સૌથી પહેલા તો ગોંડલની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ, ડ્રગ્સ જેવા દૂષણો જે હતા, શેર બજારના સટ્ટાઓ રમાતા હતા અને બીજા ત્રીજા 2 નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા, એ બદલ એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા। એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ 2 નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પણ ગયા હતા। સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખ્યાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે। એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીસા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે। એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા, પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખ્યા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખ્યાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું। પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય, એક હિંમત રખાય, જે તમે રાખી નથી। અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માંગુ છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં। જો કે મને ખબર છે, વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય, જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય, સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય, હિત માટેની કાર્યવાહી કરતા હોય, એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલા આવે નહીં, એમાં કોઈ દિવસ ભરમાય નહીં। અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી, પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કહેવાય આ જે ગુંડા તત્વો છે, જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે, જે આવારા તત્વો છે અને લુખા તત્વો જે જ્ઞાની પ્રજાને, સામાન્ય પ્રજાને ધમકાવીને, ડરાવીને રાખી રહ્યા છે, એવા લોકોના ફિટ્ટુઓ જેને કહેવાય, જેના નાના નાના માણસો, ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ, એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે। પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું। પોલીસ પ્રોટેક્શનની માંગ મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે, પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ।